ભાઈ વિસર્જનમાં કેટલા સુધી હતા આપણે લાસ્ટ ટાઈમ? પ્રશ્ન 6 નો 2 દાખલા પત્યા હતા. 6 માં 2 થઈ ગયેલા અને નંબર 3 આવેલા. ક્વેશ્ચન બોલા દે. ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાત 11,000 પૈકી 6,000 વસૂલ મળી. આને શું કહેવાય? નફો. ગાલખાત જે માણી વાળેલી એના પૈકી વસૂલ મળી એને શું કહેવાય? નફો કે રોકડ આવે. રોકડ આવે. આવે તો ઉધાર. કોને જમા કરવાનું? એક જ છે ભાઈ, બીજો રસ્તો જ નથી. ગાલખાત પરત પણ લખીએ કયા ખાતે? માલ મિલકત નિકાલ ખાતે. એટલે તમે બરાબર બોલ્યા. રોકડ ખાતે ઉધાર. હું એ બધું કરું છું. રોકડ ખાતે ઉધાર એ માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયા મળ્યા છે? 6,000 વસૂલ મળી. હા. ભાઈ નેક્સ્ટ નવો પોઈન્ટ નંબર 4. પરચુરણ મિલકતો ચોથો. પરચુરણ મિલકતોની ચોપડી કિંમત 2,70,000 છે. ઉપજ્યા 2,27,000. એનું જ છે. પહેલા મિલકતો ક્યાં લખી હોય? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. બિલકુલ ગયો લેક્ચર એકની એક જ ટાઈપનું હોય છે. મેં ગઈ વખતે બતાવ્યું હતું કેલ્ક્યુલેશન. હવે તમને યાદ હોવું જોઈએ. મિલકતો હોય એટલે માલ મિલકત નિકાલમાં ઉધાર બાજુ. તો તે પરચુરણ મિલકતો ખાતે કેટલા રૂપિયાની મિલકતો છે? 270 છે. 227 270 ની છે. જુઓ. અને કેટલા મળ્યા? 227 રોકડ આવે. આવે તો ઉધાર. અને જમા માટે તો એક જ રસ્તો છે. રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયા? 2,27,000. બધું એકનું એક જ છે લગભગ. નવું આવશે ત્યારે ટાઈમ બગાડીશું. નેક્સ્ટ બોલો. પરચુરણ લેણદારો 60,000 દેવ 25% વટાવે ચૂકવી. લેણદારો કેટલા છે? 60,000. 60,000. મિલકતો ઉધાર થાય તો દેવા શું થાય? જમા. થોડીક સાયકોલોજી મિસ્ટર શાન. નહીં કરતો. મિલકત ઉધાર કરી દેવાની ઊંધી અસર. એટલે ત્યાં જમા થાય. કોને ઉધારીને? દેવા. અને અહીંયા દેવાનું નામ શું છે? લેણદારો. પરચુરણ લેણદાર લખીને કયો શબ્દ લખ્યો? પરચુરણ લેણદારો ખાતે ઉધાર કેટલા? 60,000 છે ને? તે માલ મિલકત નિકાલ ખાતે 60,000 બરાબર. હવે એને કઈ રીતે ચૂકવ્યા તમે? કેટલા વટાવે? 25% વટાવે. 45,000 ચેક કરો તો. ચૂકવ્યા એટલે રોકડ જાય તો જમા. કોને ઉધારીને? એક જ. બીજું કઈ છે જ નહીં. તમારે લાવવું હોય તોય નથી. તો બીજી આપનો મામી નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે? રોકડ ખાતે અત્યારે લખું છું. 45,000 કેવી રીતે આયા? તો કે 60,000 હતા. આમ જુઓ. અને વટાવ કેટલો છે? 25%. એટલે 15,000 થાય ને? આ 25% કરે એટલે 45,000 આવે. ચલો ભાઈ નેક્સ્ટ નંબર 6. ચોપડી નહીં વગેરેનો 5,000. બોલો. આવડે છે બોલો. બીજી વાર. રોકડ ગઈ અને માલ રોકડ જાય તો જમા. મામી નિકાલ તે રોકડ. કેટલા ચૂકવ્યા? 5,000. 5,000. 5,000. ચલો ભાઈ નેક્સ્ટ. એવું છે. વિશાળ ખર્ચ 5,000 ચૂકવી. આનું આ સેમ. મામી નીકળો. ચલો નેક્સ્ટ. ચોપડે પાઘડી બતાવેલ નથી પરંતુ વિસર્જન વખતે તેના વેચાણના 20,000 બોલો. પાઘડીનો ઉપયોગ આવે છે. બોલો બોલો. બોલો. ના કોઈ તો શૂન્ય આના. એટલે આમાં ઉપજ્યા છે ને? હા. બોલો એની આમનો બોલો. રોકડ ખાતે ઉધાર તે રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. ઉપજ્યા તો રોકડ આવે. રોકડ આવી. ચૂકવ્યા તો રોકડ જાય. અને જમા ઉધાર બીજું તો નક્કી જ છે. મામી નિકાલ. રોકડ થી મામી.
કેટલા? 20,000 20,000 ઉપજ્યા. નેક્સ્ટ 7 નંબર 7 બોલો. એ નહીં, ક્વેશ્ચન 7. એટલે આ પતી ગયો. ઉભા રહો, જોવું પડશે એમાં લાંબા દાખલા હોય તો નહીં આવે. ઉભા રહો ભાઈ, હવે તો ખાતા તૈયાર કરવાનું છે. એ નથી હોતું ને, હોય જ નહીં ને, છે જ નહીં. હવે આગળ ઉભા રહો. દાખલા નંબર 4 માં 5 લઈ લઈએ. પાંચમો 5 અને 7. ક્વેશ્ચન 4 માં 5 અને 7 આમ ટૂંકા નથી, પણ સ્કૂલ વાળા પૂછતા હોય છે. 3 માર્કમાં પૂછાય. એટલે ક્વેશ્ચન કયો છે? નંબર 4. અને એમાં કયો કીધો મેં પહેલા? 5. બોલો. એ અને બીની પેઢીની કુલ મિલકત 1,50,000 ની જો છે. હું અહીંયા કરું છું. કુલ મિલકતો 1,50,000. ચાલો નેક્સ્ટ. એમાં રોકડ 10,000 સમાયેલી છે. રોકડ 10,000. તો પેઢીની એક મિનિટ. અન્ય મિલકતો 1,40,000. નેક્સ્ટ. પેઢીની ચોખ્ખી મિલકત 1,00,000 ની છે. અટકી જાઓ. બરોબર. નવો શબ્દ આવ્યો. ચોખ્ખી મિલકતો. ચોખ્ખી મિલકતો એટલે શું? મિલકતો માઇનસ દેવા. કદાચ ક્યાંક આવી ગયો આ પોઈન્ટ? કદાચ નહીં આવ્યું. ઓકે, નહીં આવ્યું હોય. ચોખ્ખી મિલકતો હું લખું છું. દેવા માઇનસ કરી દો. ચોખ્ખી મિલકતો બરાબર મિલકતો માઇનસ દેવા. બરાબર. હવે સમજો, ચોખ્ખી મિલકતો કેટલી છે? લાખ. દેવા આમ જો, એટલે મિલકતો આ રહી જો. કુલ મિલકતો કેટલી છે? 1.5 લાખ. તો દેવા મળે. Therefore દેવા બરાબર 50,000 થાય. 1.5 લાખમાંથી 1 લાખ જાય. હવે એને શું પૂછ્યું છે? જો. મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. હા, બીજી પછી મૂડી કરતા બીજી મૂડી કરતા એની મૂડી 20,000 વધુ છે. માલ મિલકત નિકાલ ખાતાની ખોટ 20,000 ઉપલબ્ધ થયેલ છે. પેઢીનું વિસર્જન કર્યું. શરૂનું પાકું સરવૈયું બનાવીને એ અને બીની શરૂઆતની મૂડી શોધો. બહુ સરસ પોઈન્ટ છે. સ્કૂલોમાં લગભગ આ દાખલો પૂછતા હોય છે. બોર્ડમાં એટલા બધા ચાન્સીસ નહીં, પણ સ્કૂલોમાં પૂછતા હોય. જો આપણે એક સાદું પાકું સરવૈયું બનાવી દઈએ. જોજો, બરાબર ધ્યાન રાખજો. હવે મિલકતો 1.5 લાખ છે. કેવી રીતે? તો અન્ય મિલકતો 1,40,000 અને રોકડ કેટલી છે? 10,000. દેવા કેટલા છે? 50,000. દેવા 50,000. હવે તમે સમજો, આ 1.5 લાખ છે અને આ 50,000 છે. તો આ બધો તફાવત કેટલો રહ્યો? 1 લાખ રહ્યો. શેનો હોય? શું હોય? કેમ આ પાકું સરવૈયું છે? ભાઈ પાકું સરવૈયું શું હોય? મૂડી દેવા. હા, નહીં, આ શું હોય? 1 લાખ શેના આયા? મૂડીના. ચોખ્ખી મિલકતો. મૂડી ક્યાં છે? પાકા સરવૈયા મૂડી વગર બને કોઈ દાડો? એને 4:1 પ્રમાણમાં વેચવાના છે. ભાગીદાર હશે જ નહીં. ક્યાં લખ્યું છે ભાગીદાર? એવું છે ને, 4:1. ના હોય. રોકડું ને ભાગીદાર એ મૂડીને અનામત છે. તમે હું કહું એ ક્લિયર કરો. જો આ 1.5 લાખ, આ 50,000. ચોખ્ખી મિલકત. યાર મૂડી હોય કેમ આમ કરો છો તમે? પાકા સરવૈયામાં મૂડી વગર કેવી રીતે બને? તો કુલ તફાવત કેટલો આવ્યો? 1 લાખ છે. જો અહીંયા બતાવું. ચલો, તફાવત 1 લાખ. હવે રકમ વાંચો. એને કીધું છે તફાવતમાં શું કીધું? બીની મૂડી એની મૂડી કરતા 20,000 વધુ છે. તફાવતમાં કીધું છે. તમે યાર ગજબ કરો છો. ફોલો બરકત નથી તમારું યાર. એને તફાવતનું કીધું જ એ હોય. અને બીની શરૂઆતની મૂડી શોધો. એ યાર મૂડીને અનામતનું પ્રમાણ 4:1 છે. તો એ તો કીધું તું. એ શરૂઆતમાં નહોતું કહેવાનું. મૂડી અને અનામત 4:1 એટલે આ 20,000 થાય અને આ 80,000. બરાબર. હવે તમારે મને કહેવાનું છે એની મૂડી કેટલી અને બીની કેટલી. એણે શું કીધું છે? એની મૂડી બીની મૂડી કરતા કેટલી વધારે? 20,000. તો બંનેની મૂડી કેટલી હોય? ટોટલ તો 80,000 થઈ ગયું. બોલો.
60,000 અને ઓલાની 40 ને આ જે 80,000 છે એમાં A ની મૂડી કેટલી અને B ની મૂડી કેટલી? ઓલાને 60 ને 40 એટલે કુલ 80,000 છે. કેમ આમ કરો તમે? આ જોવો બેન અહીંયા. 20,000 વધુ જોઈએ. બોલો. એની 40,000 છે. ના, એની 20,000 એવું છે. રેન્ડમલી તો ના ચાલે ને. એની હોય ના 20,000 A ની 20 તો B ની 60 થાય. કેવી રીતે હોય? 40 30,000. એવું બધું એટલે મેથડ હોવી જોઈએ. તો તમે આડેધડ બોલો, જવાબ હમણાં આવે. કોઈકનો તો સાચો પડે ને. હવે જો બે જણ વચ્ચે પૈસા વેચવાના હોય, બરાબર? ઓકે. હવે તારી ને ભવદીપની વચ્ચે 1 લાખ વેચવાના છે. અરે 80,000 જ રાખો. હવે ભવદીપને મારે 20,000 વધારે આપવાના છે, બરાબર? તો હું શું કરીશ ખબર છે? પહેલા 20,000 બાજુ મૂકી દઈશ. પછી કુલ 80 આપવાના હતા, આના 20 બાજુ મૂકીશ તો હવે રહ્યા કેટલા? 60 ના સરખા ભાગ પાડી દઈશ. સમજો તમે. માઇનસ કેટલો તફાવત છે? 20,000. હવે કેટલા રહ્યા? 60,000. 60 તો વેચી દઉં ને 30. હવે પેલાને જેને 20 વધારે આપવાના છે એમાં પ્લસ કરવું એટલે એકને 50,000 મળે, બીજાને કેટલા મળે? 30,000. જોઈ લો, એને કીધું છે તફાવત 20,000 છે. એટલે એને 50,000 મળે અને બી ને કેટલા મળે? 30,000. આવું થાય. એટલે બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે. પૂછાવાની 100% તૈયારી રાખજો. પૂછાવાની 100% તૈયારી રાખજો. અઘરું કશું જ નથી. બધું જ કેલ્ક્યુલેશન આવે. નેક્સ્ટ મેં બીજો કયો કીધું તમને? 7મો. વિસર્જન વખતે પેઢીની કુલ મિલકત કુલ મિલકત કેટલી? 2 લાખ. એક મિનિટ, મારે અહીંયા કેલ્ક્યુલેશન કરવું પડશે. કુલ મિલકતો 2 લાખ. આગળ બોલો. જે પૈકી ચાલુ મિલકત 40% છે. આમ જો 40% એટલે 80,000 ચાલુ મિલકતો, બરાબર? તો બાકી જે 60% રહ્યા 1,20,000 એ કઈ મિલકતો હોય? સ્થિર મિલકતો. જેમ જેમ સેન્ટેન્સ આવતું જાય એમ કેલ્ક્યુલેટ કરતા જવાનું કે ભાઈ કુલ મિલકત 2 લાખ છે, ચાલુ મિલકત 80,000, તો સ્થિર મિલકત કેટલી હોય? 1,20,000. નેક્સ્ટ. કૌંસમાં લખેમાં 10,000 ઉપર છે. ઓકે. આમાં રોકડ કેટલી છે? 10,000. તો અન્ય ચાલુ મિલકત કેટલી હોય? 70,000. હવે આગળ બોલો. સ્થિર મિલકતના 120% રકમ ઉપજી, જ્યારે ચાલુ મિલકતના 80% રકમ ઉપજી. જો આમ જો, હવે આના કેટલા ઉપજ્યા? 120%. ચેક કરો કેલ્સી ઉપર, રેડી. બરાબર? અને આના કેટલા ઉપજ્યા? 80%. 56,000. 56,000. રેડી. જરૂરી આમદાર લખો. હવે જો પહેલા તો આપણે મિલકતો ઉધાર કરીએ છીએ અત્યાર સુધીના બધા જ સમસમાં કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સ્થિર મિલકતો ખાતે તે ચાલુ મિલકતો ખાતે. સ્થિર કેટલી છે? 1,20,000 અને ચાલુ મિલકત કેટલી છે? 80,000. સોરી 70 કહેવાય ને, 10,000 રોકડા છે. જુઓ તો ચાલુ મિલકતમાં 10,000 રોકડા છે એટલે આ 1,20 અને આ 70 એટલે કેટલા થાય? 1,90,000. હવે ઉપર જુઓ, આના 1,44 અને આના 56. હું અહીંયા લખી દઉં લો. 1,44 પ્લસ 56 એટલે 2 લાખ થાય. ફરી એનું એ જ રોકડ કે બેંક ખાતે ઉધાર 2 લાખ તે માલ મિલકત નિકાલ ખાતે 2 લાખ થાય. બંધ જ કરી દે ને.